નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે બહુપદી ચેપ્ટરની કેટલીક પાયારૂપ વસ્તુઓ શીખીશું. જેમાં મેં અહીંયા લખ્યું છે કેટલાક અગત્યના નિત્ય સમૂહ. નિત્ય સમૂહ, અવયવો, વિસ્તરણ આ બધું તમે ધોરણ 8માં શીખી ગયા છો, 9માં પણ શીખી ગયા છો. છતાં પણ આપણે કેટલીક વસ્તુઓ તમને હું રિપીટ કરાવી દઉં જેથી તમને ચેપ્ટરમાં કોઈ તકલીફ રહે નહીં. જો કેટલાક અગત્યના નિત્યસમમાં આપણે એક નિત્યસમ આવું આવતું હતું કે x પ્લસ a બીજા કૌંસમાં x પ્લસ b આ બંનેનો ગુણાકાર કરવાનો હોય તો ગુણાકાર કરવાની જે ક્રિયા છે એને વિસ્તરણની ક્રિયા કહેવાય. એટલે x વર્ગ પછી a b નો સરવાળો થાય અને એને જે x હોય એ ગુણી જાય અને વત્તા a b નો અહીંયા ગુણાકાર થાય. આ ક્યારે વિસ્તરણ આવું થાય તો અહીંયા જે પદ આપી હોય એ જ પદ અહીંયા હોય અને અહીંયા બંને પદો જુદા હોય તો આ રીતનું વિસ્તરણ થાય. અને અહીંયા જે રકમ આપી હોય એના ઉપરથી આવા અવયવ પણ પડે. જો આપણે એક ઉદાહરણ લઈએ, x પ્લસ 3 x પ્લસ 2 આનો સીધો જવાબ લખવો હોય તો પહેલા x વર્ગ પછી 3 ને 2 નો સરવાળો એટલે 5 x પ્લસ 3 ને 2 નો ગુણાકાર 3 દુ 6. હવે આવી રકમ આપી હોય x વર્ગ પ્લસ 5x પ્લસ 6 એના ઉપરથી અવયવ પાડવા હોય તો આપણે 6 ના ભાગ પાડવાના 3 દુ 6 3 ને 2 5 એટલે સીધો અહીંથી પણ જવાબ લખી શકાય. x वर्ग प्लस 5x प्लस 6 x वर्ग माइनस 5x प्लस 6 वर्ग प्लस 5x माइनस 6 वर्ग माइनस 5x माइनस 6 चार प्रकारना અહીં મેં રકમો લખી છે. પહેલી બે રકમમાં એક સિમિલર છે, અંતિમ પદ ધન છે અને અહીંયા અંતિમ પદ ઋણ છે. હવે અંતિમ પદ ધન હોય તો મધ્યમ પદ સરવાળાથી આવે અને અંતિમ પદ ઋણ હોય તો મધ્યમ પદ બાદબાકીથી આવે. આ ખાસ યાદ રાખવાનું મિત્રો, એટલે બહુ ઝડપથી ખ્યાલ આવી જાય તમને કે પ્લસ છે એટલે આપણે જે ભાગો પાડીએ ભાગોનો ફક્ત શું કરવાનો સરવાળો અને છેલ્લું પદ માઇનસ છે તો જે ભાગો પાડીએ 6 ના એને શું કરવાનું બાદબાકી. હવે આપણે ભાગો કોના પાડવાના છે 6 ના, તો 6 ના ભાગો 6 એક પડે અને 3 દુ 6 આના સિવાય બીજા કોઈ ભાગ પડે નહીં. હવે પહેલા બે ભાગમાં આપણે શું કરવાનું છે સરવાળો 6 નો, તો આપણને તરત જ ખબર પડી જશે કે 3 અને 2 ભાગ જ લેવાના રહે. તો આપણે સીધો જવાબ આનો લખી દઈએ. એક કૌંસમાં x છે બીજા કૌંસમાં x છે. અહીંયા પણ એક કૌંસમાં x બીજા કૌંસમાં x. હવે આપણે ભાગો કયા પડે? અહીંયા 3 અને 2, અહીંયા પણ 3 અને 2. 2 આગળ લખાય 3 પાછળ પણ લખી શકાય. હવે આપણે ચિહ્નો જોઈએ તો મધ્યમ પદનું ચિહ્ન કયું છે? પ્લસ છે અને સરવાળાથી 5 લાવવાના છે એટલે બંનેના ચિહ્નો પ્લસ રહેશે. હવે મધ્યમ પદનું ચિહ્ન માઈનસ છે, બંને ભાગો સરવાળાથી જ લાવવાના છે એટલે સરખા ચિહ્નો તો સરવાળો. અહીં બંનેના ચિહ્નો માઈનસ એટલે -3 -2 એટલે -5 સરવાળો કરીએ તો અને -2 -3 ને -2 નો ગુણાકાર કરીએ એટલે +6. હવે અહીંયા લઈએ. હવે આપણે 6 ને એક ભાગ પસંદ કરવા પડશે કારણ કે બાદબાકીથી 5 લાવવાના છે તો 6 માંથી 1 જાય એટલે 5 લેવામાં આવે. તો અહીંયા આપણો જવાબ બંને બાજુ x, અહીંયા x, અહીંયા x, અહીંયા 6 1 6 1. હવે ચિહ્ન જોઈએ કે ચિહ્ન કયું લાવવાનું છે? પ્લસ. હવે આપણે 6 ને 1 ની બાદબાકી કરવાની છે. બાદબાકી ક્યારે થાય કે એક ચિહ્ન ધન હોય ને એક ચિહ્ન ઋણ હોય, વિરુદ્ધ ચિહ્ન હોય. તો અહીંયા પ્લસ જવાબ લાવવાનો છે તો મોટા ભાગનું ચિહ્ન પ્લસ લેવું પડશે, નાના ભાગનું ચિહ્ન માઈનસ લેવું પડશે. અહીંયા માઈનસ જવાબ લાવવાનો છે તો મોટા ભાગનું ચિહ્ન માઈનસ લેવું પડશે અને નાના ભાગનું ચિહ્ન પ્લસ લેવું પડશે. જોઈ લઈએ
6 માંથી 1 જાય એટલે +5, ઋણ 6 વત્તા 1 એટલે ઋણ 5. બેનો ગુણાકાર કરીએ તો 6 એકા 6 વત્તા ઓછા ઓછા, આ બેનો ગુણાકાર 6 એકા 6 વત્તા ઓછા ઓછા. તો આ એક આમ જઈએ તો વિસ્તરણ અને સોરી આમ જઈએ તો અવયવ અને આમ આવીએ તો વિસ્તરણ. આ જે છે ક્રિયા આમ જઈએ તો વિસ્તરણ કહેવાય અને અહીંથી આમ જઈએ એટલે ઉપરથી આમ ગયા એટલે વિસ્તરણ હતું, અહીંયાથી આમ ગયા એટલે વિસ્તરણ અને આમ જઈએ એટલે અવયવીકરણ અથવા અવયવ પાડવા. ખરેખર આ તમને વારંવાર આ બધા દાખલાઓની જરૂર પડશે. એ રકમ ગમે તે હોઈ શકે, એની સાથે નિસ્બત નથી, તમારે આ રીતે પાડવાના. સૌથી પહેલું અંતિમ પદનું ચિહ્ન જોવાનું, એ પ્લસ હોય તો જે ભાગો પાડીએ એને સરવાળાથી જ જવાબ લાવવાનો. મધ્યમ પદનું ચિહ્ન પ્લસ હોય તો બંને ભાગો પ્લસ પડે, માઇનસ હોય તો બંને ભાગો માઇનસ પડે. અંતિમ પદનું ચિહ્ન ઋણ હોય તો બાદબાકીથી વચ્ચેનો ભાગ જવાબ લાવવાનો. વચ્ચેના ભાગનું ચિહ્ન ધન હોય તો મોટો ભાગ ધન, નાનો ભાગ ઋણ. અહીંયા નાનો ભાગ, અહીંયા મોટો ભાગ ઋણ આવશે, નાનો ભાગ ધન આવશે. એટલે આ રીતે આ જે સંખ્યાઓ છે આને ax2 bx c સ્વરૂપની રકમ આપી હોય એના અવયવ થયા. વિસ્તરણ તો દરેક જણને બહુ આવડી જવાનું છે, અવયવમાં થોડી તકલીફ પડતી હોય છે. હવે આપણે અહીંયા a ની કિંમત દરેક વખતે ફક્ત 1 જ લીધી છે. હવે આપણે એની અંદર 1 કરતા વધુ પણ હોય એના પર દાખલા ગઈકાલે ગયા લેક્ચરમાં આપણે ગણ્યા હતા, તો આવી એક નોંધ કરી રાખજો. આમાં થોડા ચોકડીના અમુક દાખલાઓ આપ્યા છે જેની રકમ હું એક લખું છું કે x2 -24x +143. આ રીતના દાખલો આપ્યો હોય તો આપણે સમજી શકીએ કે અહીંયા ચિહ્ન કયું છે? પ્લસ છે. તો 143 ના બંને ભાગો વચ્ચે આપણે શું કરવું પડશે? પ્લસ કરવું પડશે. પછી મધ્યમ પદનું ચિહ્ન માઇનસ છે તો બંને ભાગો આપણે કેવા લેવા પડશે? માઇનસ માઇનસ લેવા પડશે. હવે સવાલ એ છે કે 143 ના ભાગો કઈ રીતે પાડવા? તો આપણે આ રીતે પણ પાડી શકીએ 143 ના, બરાબર, બહુ મોટી રકમ હોય તો. પણ એ થોડુંક આપણે રિવિઝન કરી દઈએ કે 143 છે તો કોના વડે ભાગ ચાલે? જો 143 કા 143 તો થાય જ, એટલે તો જવાબ અહીંયા આવે જ નહીં. આપણે 2 વડે ભાગ ચલાવીએ તો પાછળ એકી સંખ્યા છે એટલે 2 વડે ભાગ ના ચાલે. 2 વડે ના ચાલે તો 4 વડે બી ના ચાલે. 4 વડે ના ચાલે તો 6 વડે બી ના ચાલે. 6 વડે ના ચાલે તો 8 વડે બી ના ચાલે. પછી છેલ્લે 5 કે 0 નથી એટલે 5 વડે બી ના ચાલે, 10 વડે બી ના ચાલે, 15 વડે બી ના ચાલે. હવે જોઈએ કે 3 વડે ક્યારે ચાલે? તો 3 વડે 3 ની ચાવી યાદ કરો કે 4 ને 3 7 ને 1 8, બધી સંખ્યાનો સરવાળો 8 થાય છે. 8 એ 3 વડે વિભાજ્ય નથી તો 3 વડે ભાગ ચાલશે નહીં. હવે 3 વડે ભાગ ના ચાલે, 6 વડે બી ના ચાલે, 9 વડે બી ના ચાલે. તો કેટલા વડે ભાગ ના ચાલ્યો? 2 વડે બી ના ચાલ્યો, 4 વડે નહીં, 6 વડે નહીં, 8 વડે નહીં, પછી 5 વડે નહીં, 10 વડે નહીં, 15 વડે બી નહીં. પછી 3 વડે ભાગ ના ચાલ્યો એટલે 6 એ તો આવી ગયા, 9 વડે બી ભાગ ના ચાલ્યો અને 12 વડે બી ભાગ ના ચાલ્યો. હવે બાકી સંખ્યાઓ આપણે કેટલી બધી? તો 2 3 4 5 6 7 બાકી હતી. 8 આવી ગઈ, 9 આવી ગઈ, 10 11, 7 અને 11 ચેક કરવાના રહ્યા. તો હવે 7 અને 11 વડે ભાગ ચાલવી જોઈએ. તો શક્ય છે કે 7 કે 11 વડે ભાગ ચાલી શકશે? તો પહેલા આપણે 11 વડે ભાગ ચાલવી જોઈએ, 7 વડે ભાગ ચાલવી જોઈએ. તો 7 વડે ભાગ ચાલીશું તો 7 નું 14 થશે, પણ પાછળ 3 વધ્યા એટલે 7 વડે ભાગ ચાલશે નહીં. તો સીધો આપણે 11 વડે ભાગ ચલાવવાનો રહ્યો. તો 11 11, 3 વધ્યા, 11 કરી 33, બરાબર. એટલે 11 અને 13 આના ભાગો પડે એટલે અહીંયા 13 લઈએ અને અહીંયા 11 લઈએ. હવે બંનેનો સરવાળો કરવાનો છે એટલે બંનેના સમાન ચિહ્નો સરવાળો કરીએ એટલે 13 ને 11 24 આવી જાય. એટલે આનો સીધો જવાબ લખવો હોય તો આ રીતે આવે. અહીંયા x, અહીંયા x, કયા ભાગો પડે આપણે? 13 અને 11. માઇનસ ચિહ્ન લાવવાનું છે એટલે બંનેના માઇનસ. આને ગણતરી કરવી હોય તો x2 13x
માઇનસ 11x પ્લસ 143 બે બેના ભાગો પાડી દઈએ આમાંથી x સામાન્ય નીકળે એટલે x માઇનસ 13 અને આમાંથી માઇનસ 11 સામાન્ય કરીએ માઇનસ કાઢ્યા છે એટલે બંનેના ચિહ્નો બદલાઈ જાય અહીંયા x વધે એ પ્લસ ની જગ્યાએ માઇનસ થઈ જાય 11 વડે ભાગ ચલાવીએ તો 13 જવાબ આવે x માઇનસ 13 બાદ નીકળી ગયા એટલે બીજા કૌંસમાં x માઇનસ 11 આવી ગયા એટલે આ રીતે હું માનું છું કે તમને ગમે તે રકમ આપી હોય તો તમને થોડો બેઝિક ક્લિયર હોય તો આ બધા આવરો તમે ગણી શકો હવે x વર્ગ નો સહગુણક આપ્યો હોય એવો દાખલો લઈએ કે 3x વર્ગ માઇનસ x માઇનસ 4 આના અવયવો ભરવા છે તો અહીંયા અત્યાર સુધી દાખલામાં આપણે x નો સહગુણક હતો અહીંયા x નો સહગુણક 3 આપ્યો છે તો સૌથી પહેલું કામ એને ગુણવા 3 નો ગુણાકાર 4 સાથે કરવાનો એટલે આપણને આઉટપુટ મળશે 4 તરી 12 ઋણ 12 મળશે હવે એના આપણે ભાગો પાડવાના હવે આનું ચિહ્ન ઋણ છે એટલે શું કરવું પડશે ભાગોને બાદબાકી કરવી પડશે તો 12 ના ભાગ પાડીએ 12 1 6 દુ 12 4 તરી 12 દરેક આંકડાની બાદબાકી કરીને જવાબ અહીંયા ઋણ x એટલે કે ઋણ 1 લાવવાનું છે x નો સહગુણક 1 છે તો કયા ભાગો પસંદ થશે 4 અને 3 4 માંથી 3 જાય એટલે 1 હવે બાદબાકી કરી છે એટલે આમાં 1 નું ચિહ્ન પ્લસ લેવું પડે ને 1 નું ચિહ્ન માઈનસ લેવું પડે તો કોનું માઈનસ લઈશું તો અહીંયા માઈનસ જવાબ લાવવાનું છે તો મોટા ભાગનું ચિહ્ન માઈનસ અને નાના ભાગનું ચિહ્ન પ્લસ હવે આના રીતે લખી દઈએ 3x વર્ગ માઈનસ 4x પ્લસ 3x માઈનસ 4 હવે બે બેની ટીમો પાડી દઈએ તો આમાંથી આમાંથી x સામાન્ય નીકળશે એટલે 3x માઈનસ 4 આમાંથી પ્લસ 1 સામાન્ય નીકળશે એટલે 3x માઈનસ 4 બંનેમાંથી 3x માઈનસ 4 કોમન નીકળી જાય એટલે વધે x પ્લસ 1 તો આના અવયવ આ રીતે પડે એટલે અહીંયા x નો સહગુણક આપ્યો હોય તો અહીંયા x નો સહગુણક આવે ઓછામાં ઓછા 1 માં આવે કોઈ વખત બંનેમાં પણ આવે માનો કે 4 હોય તો 2x આવી શકે બરાબર છે આટલું ખાસ ધ્યાન રાખજો આ રીતના બહુ દાખલાઓ તમને ગણાવતો નથી આગળ હવે બીજા એક નિત્યસમ લઈએ આ લખી દેજો પૂછ કરી લઈને હવે બીજું એક નિત્યસમ લઉં છું કે જે આપણે પૂર્ણવર્ગ બહુપદી વાળું છે x પ્લસ y કૌંસ બાર વર્ગ અને એ જ રીતે x માઈનસ y કૌંસ બાર વર્ગ તો આનું વિસ્તરણ તમે શીખી ગયા તો કૌંસ બાર વર્ગ વત્તા 2 કરી 2 કૌંસ અને વત્તા કૌંસ બાર વર્ગ અહીંયા પણ કૌંસ બાર વર્ગ વત્તા સોરી એ માઈનસ આવશે માઈનસ છે એટલે 2 કૌંસ અને વત્તા કૌંસ બાર વર્ગ અહીંયા માઈનસ છે તો જુઓ મિત્રો અહીંયા માઈનસ આવતો નથી એ પ્લસ જ આવે છે કારણ વર્ગ કરવાનો છે એટલે માઈનસ નો પ્લસ થઈ જાય અને અહીંયા વર્ગ કરવા નથી ફક્ત ગુણાકાર કરવાનો છે એટલે માઈનસ ના માઈનસ રહે હવે અહીંયા આપણે જે x હતા x અહીંયા મુકાય અહીંયા પણ x અહીંયા y અને y એ જ રીતે અહીંયા x અહીંયા x y અને અહીંયા y આ પૂર્ણ વર્ગ આ જે જવાબ આવ્યો એને આપણે પૂર્ણ વર્ગ બહુપદી કહીશું હાલ આપણે વિસ્તરણ પાડ્યું છે તો આના દાખલા તમને ગણતરીમાં આવે છે કે આગળ રકમમાં આવો દાખલો આવે છે 4s એટલે 4s વર્ગ માઈનસ 4s પ્લસ 1 હવે આ દાખલો જો મિત્રો બે રીતે ગણી શકાય આપણે થોડી વાર પહેલા જ ગણ્યો 4 ને આપણે 1 સાથે ગુણીશું એટલે આઉટપુટ આપણને 4 મળશે અહીંયા પ્લસ છે એટલે બંને ભાગોનું શું કરવાનું થાય સરવાળો કરવાનો થાય 4 ના ભાગો 4 1 પડે અને 2 2 પડે હવે સરવાળાનો જવાબ આવ્યો 4 ને 5 અહીં 5 નથી તો 2 2 4 બંને ભાગો સરખા પડ્યા ચિહ્ન શું લાવવાનું છે માઈનસ તો બંનેના ચિહ્નો માઈનસ લેવાના જ્યારે હવે સરખા ભાગો પડતા હશે ત્યારે આ જે બહુપદી છે એ કઈ બનતી હશે પૂર્ણ વર્ગ બહુપદી એટલે કદાચ ખ્યાલ ના આવે તમને પૂર્ણ વર્ગ બહુપદી શોધવામાં તો તમે આ રીતે ભાગ પાડીને પણ દાખલો ગણી શકો
હવે તમને ખ્યાલ આવી ગયો કે પૂર્ણ વર્ગ બહુપદી છે. 10મા ધોરણમાં ભણતા હોય આપણને એટલો તો ખ્યાલ આવી જવો જોઈએ કે આ પૂર્ણ વર્ગ બહુપદી છે. એના લક્ષણો તમે 8મા ધોરણમાં ભણેલા છો કે પહેલું પદ પૂર્ણ વર્ગ હોય, અંતિમ પદ પૂર્ણ વર્ગ હોય અને મધ્યમ પદ કઈ રીતે આવે તો પહેલા પદનું વર્ગમૂળ આવે, છેલ્લા પદનું વર્ગમૂળ 2 ના ગુણાકારના બમણા આવે. એટલે આનું વર્ગમૂળ લેવું હોય તો 4 નું વર્ગમૂળ 2 અને s વર્ગનું વર્ગમૂળ s. આનું વર્ગમૂળ લેવું હોય તો 1. હવે આ 2 ના ગુણાકારના બમણા કરીએ તો એ વચ્ચે આવેલા હોવા જોઈએ. તો થઈ જશે 2 નું 4 s. તો એ પૂર્ણ વર્ગ બહુપદી છે. અને પૂર્ણ વર્ગ બહુપદીનો ખ્યાલ આવી ગયો. ફરી હું તમને રિપીટ કરી દઉં. પૂર્ણ વર્ગ બહુપદી ઓળખવા માટે છેલ્લું પદ કેવું હોવું જોઈએ? પૂર્ણ વર્ગ હોવું જોઈએ. પૂર્ણ વર્ગ માટે ચિહ્ન ધ્યાનમાં લેવું પડે પાછું. માઈનસ એક પદ એ પૂર્ણ વર્ગ કહી શકાય નહીં, પ્લસ એક જ હોવું જોઈએ. એટલે અંતિમ પદ પ્લસ હોવું જોઈએ, પૂર્ણ વર્ગ હોવું જોઈએ. પ્રથમ પદ પણ પૂર્ણ વર્ગ હોવું જોઈએ. એટલે કે s નો વર્ગ તો પૂર્ણ વર્ગ છે, પણ આગળ આપણો 4 હોવું જોઈએ, કાં તો 1 હોવું જોઈએ, કાં તો 4 પછી આગળ વધીએ તો 9 હોવું જોઈએ, આગળ વધીએ તો 16 હોવું જોઈએ, એસી રીતે. અને આનું વર્ગમૂળ બે ના ગુણાકારના બમણા વચ્ચે આપેલા હોય તો પૂર્ણ વર્ગ બહુપદી કહેવાય. હવે આપણને ખ્યાલ આવી ગયો કે પૂર્ણ વર્ગ બહુપદી છે. તેને આપણે કૌંસ પર વર્ગ કરીશું, 2 કરી 2 કૌંસ કરીશું અને કૌંસ પર વર્ગ કરીશું. આ પૂર્ણ વર્ગ બહુપદીના અવળ પડવાની રીત છે. હવે એ 4s વર્ગ છે અને કૌંસ પર વર્ગ લખે છે એટલે અંદર પદો કયા આવશે? 2s. અહીંયા જે 2s લીધા એ 2s અહીંયા આવવા જોઈએ. અહીંયા કૌંસ પર વર્ગ લીધો, અહીંયા 1 છે એટલે 1 મુકાય અને 1 પાછો અહીંયા આવી જાય. હવે આને આપણે કૌંસ પર વર્ગ લખી દઈશું. અહીંયા જે પદ હતું એ 2s અહીંયા લખાઈ જશે, માઈનસ નું માઈનસ ચિહ્ન અહીંયા લખાઈ જશે અને આ એક અહીંયા લખાઈ જશે, 2s - 1 નો સ્ક્વેર. હવે તમે 10મા ધોરણમાં છો તો આ સ્ટેપ નહીં લખો તો કોઈ વખતે દાખલાઓની અંદર ગણતરી કરવાની હોય, મોટા દાખલા હોય તો આ ગણતરી બતાવવાની જરૂર નથી. સીધે સીધું તમે 2s વર્ગ છે એનું વર્ગમૂળ લખી દેવાનું, 2s આનું વર્ગમૂળ અને ઓછાનું ચિહ્ન એમ ના અને 1 નું વર્ગમૂળ લખી દેવાનું. પણ આવું ક્યારે લખી દેવાનું? આ મધ્યમ પદ આ બંનેના વર્ગમૂળના ગુણાકારના બમણા હોવા જોઈએ. આ મધ્યમ પદ આ બંનેના વર્ગમૂળના ગુણાકારના બમણા. એટલે આનું વર્ગમૂળ 2 ના ગુણાકારના બમણા. અહીં આપેલા હોય તો તમે સીધો આ જવાબ લખી શકો. બરાબર? એટલે આ પણ બહુ અગત્યની પૂર્ણ વર્ગ બહુપદી છે. એ પણ એક ખાસ શીખવા જેવી છે. એટલે આમાં બહુ વધારે ઉદાહરણ લેતો નથી. તમે ઘેર જાતે થોડી તૈયારી કરી દેજો. અંદર તમે રકમો શોધશો એટલે તમને ખ્યાલ આવી જશે આ પૂર્ણ વર્ગ બહુપદી છે. આના ભાગ પાડવાના છે. હવે ત્રીજા નંબરે લઈએ. ત્રીજા નંબરે આપણે પૂર્ણ વર્ગની તફાવતની રીતની મેં થોડી ચર્ચા આગળ કરી કાઢી હતી કે x + y x - y હોય તો x² - y² થાય. એટલે કે અહીંયા જે પદ હોય એ જ પદ અહીંયા હોય, અહીંયા જે પદ હોય એ જ અહીંયા પદ હોય. એક વાર વધતા ને એક વાર ઓછા હોય તો બંનેનો ગુણાકાર કરીએ એટલે x² - y² નો y² થાય. હવે આવા સ્વરૂપના જ્યારે દાખલા આપ્યા હોય એને પૂર્ણ વર્ગના તફાવતની રીત કહેવાય. દાખલા તરીકે ઉદાહરણ હું લઉં કે 4x² - 9y². આના અવયવ પાડો એવું હોય. વિસ્તરણ તો જો કે તમને આવડી જ જવાનું છે, અવયવમાં જ તકલીફ પડે. વિસ્તરણમાં તમે આનો 2 નો ગુણાકાર કરી કાઢો આના પરથી તો પણ જવાબ આવી જાય. આના અવયવ પાડવા હોય તો આ પોતે પૂર્ણ વર્ગ પદ છે એટલે એને આપણે કૌંસ પર વર્ગ લખી શકીએ અને આ પણ પૂર્ણ વર્ગ છે એટલે કૌંસ પર વર્ગ તરીકે લખી શકીએ. અહીંયા 4 છે, 4 નું વર્ગમૂળ 2 આવે, x² નું વર્ગમૂળ x આવે, 9 નું વર્ગમૂળ 3 આવે, y² નું વર્ગમૂળ y આવે. હવે બંને વસ્તુ આવી ગઈ 2x અને 3y, એક વખત માઈનસ અને એક વખત પ્લસ. અહીંયા પહેલું માઈનસ લખવું ફરજિયાત નથી, પહેલું તમે પ્લસ પણ લખી શકો તો પાછળનું માઈનસ લખી શકો. આ પૂર્ણ વર્ગની તફાવતની રીતના અવયવો છે. એટલે આમાં તમારે પૂર્ણ વર્ગ પદો અને માઈનસ ચિહ્ન શોધવું પડે. કોઈ વખત એવું બી હોય છે કે આમાં સામાન્ય નીકળતો હોય, એ સામાન્ય કાઢ્યા પછી બંને પૂર્ણ વર્ગ બનતા હોય તો સામાન્ય કાઢ્યો હોય એ છે એમના એમ જ રહે. દાખલા તરીકે આ દાખલાને આપણે થોડું ફેરવી દેવું હોય તો અહીંયા 8x² - 18y² આવી રકમ આપી હોય તો આમ દેખાવે સીધે સીધો પૂર્ણ વર્ગ નથી 8, પણ આ બંનેમાંથી સામાન્ય 2 નીકળે છે 8 અને 18 માં. તો 2 કાઢ્યા પછી અંદર વધે છે 4x² - 9y². તો હવે પાછું આ પૂર્ણ વર્ગ થઈ ગયું.
તો આગળ 2n ના એમ રહે, અહીંયા આગળ 2 મૂકી દો એટલે આનો જવાબ થઈ જાય. બરાબર, આનો સીધો જવાબ લખી દો 2x - 3y અને 2x + 3y. તો આ રીતે ગુણવર્ગના તફાવતની રીતના પણ અવયવો તમારે યાદ રાખવાના. હવે એક બીજું પણ લઉં છું જે બહુ ઓછી વખત વપરાય છે અહીંયા, કે x + y + z એનો કૌંસ પર વર્ગ હોય, ત્રણ પદોનો કૌંસ પર વર્ગ હોય. તો પેલાના જેવી જ સિસ્ટમ આવશે, કૌંસ પર વર્ગ વત્તા બીજી વખત કૌંસ પર વર્ગ અને ત્રીજી વખત કૌંસ પર વર્ગ અને વત્તા 2 કરીને 2 કૌંસ વત્તા 2 કરીને 2 કૌંસ અને ફરીથી વત્તા 2 કરીને 2 કૌંસ. અહીંયા ત્રણ પદો છે એટલે સ્વાભાવિક અહીંયા x આવે, અહીંયા y આવે, અહીંયા z આવે. હવે અહીંયા 2 કરીને પહેલા બીજાનો ગુણાકાર એટલે x અને y, પછી બીજા ત્રીજાનો ગુણાકાર અને ત્રીજા પહેલાનો ગુણાકાર. એટલે આ રીતે લઈ શકાય. માનો કે કોઈ વખત એ માઈનસ ચિહ્ન હોય તો જ્યાં જ્યાં y હોય ત્યાં માઈનસ કરી દેવાનું. એટલે તમે સમજી શકો છો કે જ્યાં y હોય આ બે ચિહ્નો માઈનસ થઈ જાય, પણ આ તો ચિહ્ન પ્લસ ના પ્લસ જ લે, કૌંસ બાર વર્ગ કરો એટલે. કોઈ વખતે આનું ચિહ્ન પણ માઈનસ હોય તો y નું પણ માઈનસ, z નું પણ માઈનસ, તો અહીંયા z નું પણ માઈનસ, અહીંયા z નું પણ માઈનસ, પણ આ બે માઈનસ છે પ્લસ થઈ જશે, આ માઈનસ જ રહેશે, આ માઈનસ રહેશે. આનો વર્ગ કરો એટલે પ્લસ થઈ જાય, આનો વર્ગ કરો એટલે પ્લસ થઈ જાય. બરાબર, આ રીતે તમારે આ વસ્તુ આનું વિસ્તરણ આજે કરીએ વિસ્તરણ સૂત્ર થયું, નિત્યસમ પણ કહેવાય. નિત્યસમ એટલા માટે કે કોઈ પણ કિંમત તો મૂકો ડાબી બાજુ જમણી બાજુ બંનેની કિંમતો સરખી થાય. હવે એના પછી પણ એક આગળ બીજું વિસ્તરણ લઈએ, x + y એનો કૌંસ બાર ઘન આપ્યો હોય તો અહીંયા પણ કૌંસ બાર ઘન વત્તા કૌંસ બાર ઘન વત્તા 3 કરીને 3 કૌંસ. આવી ડિઝાઇન યાદ રાખો તો પણ તમને ખ્યાલ આવી જાય. આમાં શું કરતા, કૌંસ બાર વર્ગ કૌંસ બાર વર્ગ કૌંસ બાર વર્ગ વત્તા 2 કરીને 2 કૌંસ, પેલું બીજું વત્તા 2 કરીને 2 કૌંસ અને વત્તા 2 કરીને 2 કૌંસ. અહીંયા પણ શું કરતા, કૌંસ બાર વર્ગ વત્તા 2 કરીને 2 કૌંસ અને વત્તા કૌંસ બાર વર્ગ. તો જ્યારે 3 ઘાત હોય તો કૌંસ બાર ઘન વત્તા કૌંસ બાર ઘન, આ બે તો ઘન કરી લઈ લીધી. બગડાની જગ્યાએ તગડો મૂકીએ એટલે બીજો કૌંસ મૂકી દેવાનો. એટલે અહીંયા આવે x, અહીંયા આવે y, અહીંયા x y અને કૌંસમાં x વત્તા y ના m. એટલે આનું આપણે વિસ્તરણ કરીએ તો x ઘન પ્લસ y ઘન પ્લસ આનો ગુણાકાર 3xy, એનો ગુણાકાર x સાથે કરીએ તો 3x2y વત્તા આનો ગુણાકાર x સાથે કરીએ તો 3xy નો વર્ગ. તો આ રીતે પણ આનું પણ એક વિસ્તરણ સૂત્ર તમને મળી શકે. હવે હું માઈનસ લઉં તો પણ કૌંસ બાર ઘન 3 કરીને 3 કૌંસ, બધી જગ્યાએ માઈનસ, અહીંયા માઈનસ અને વચ્ચે પણ માઈનસ. અહીંયા x આવશે, અહીંયા y આવશે, અહીંયા x આવે, અહીંયા y, અહીંયા x અને y. કૌંસ છોડી દઈએ તો x ઘન 3 ઘાત છે એટલે માઈનસ ના માઈનસ જ રહેશે, એકી ઘાત છે એટલે પછી માઈનસ 3xy એનો ગુણાકાર x સાથે તો 3x2y, પછી ઓછા ઓછા વત્તા 3xy નો વર્ગ. તો આ રીતે પણ એક અગત્યનો નિત્યસમ થઈ ગયું. આવી રકમ આપી હોય તો એના વાળી રીતે પડી શકે. એના પછી છેલ્લે એક લઈ લઈએ, આ લખી કાઢજો મિત્રો. હવે એક વિશિષ્ટ સૂત્ર લઈએ, x ઘન પ્લસ y ઘન પ્લસ z ઘન. આ ત્રણ ઘન હોય અને માઈનસ 3xy ને z હોય, આવું આપ્યું હોય તો આનો અવયવ શું પડે? અહીંયા અવયવ આપેલા છે સીધા, તો આના બે અવયવ પડે બહુ મોટા મોટા. એક તો x વત્તા y વત્તા z, પછી ગુણાકારમાં બીજા કૌંસમાં x આવી ગયા અને અહીંયા x વર્ગ વત્તા y વર્ગ વત્તા z વર્ગ, એટલે 3 ઘાત તો થઈ ગઈ. માઈનસ 3xy જે છે એમાં આપણે યાદ જ રાખી દેવાનું, અહીંયા માઈનસ xy માઈનસ yz અને માઈનસ zx, એટલે આને મળતું આવે છે.
પણ અહીંયા બધામાં 2 છે તો અહીંયા 2 મૂકવાના નથી. અહીંયા માઈનસ છે એટલે 3 3 પાછળના માઈનસ મૂકવાના થાય. આમાં એક શરત આપણે ઉમેરીએ. માનો કે x + y + z બરાબર 0 આપ્યા હોય તો શું થાય? તો આ પદ 0 થઈ જાય, તો આખું આ પદ 0 થઈ જાય. તો સીધે સીધું x3 + y3 + z3 -3xyz બરાબર 0 થઈ જાય. માઈનસ આ બાજુ લઈ જઈએ તો પ્લસ થઈ જાય. તો આ રીતના પણ દાખલા તમે આગળ ગણી ગયેલા છો. x3 y3 + z3 બરાબર 3xyz થાય. તો આ અવયવીકરણ ખાસ યાદ રાખજો.